તો એ મમ્મી છે ને મહેલના હેઠે આવ્યા, હેઠેનું ભાગ તમને દેખાડું. એમાં ટાઈમ કેટલો લાગે ગિરનાર તમારા અંદાજે ચડતા ઉતરતા આપણે? આ ઉપરથી આ જોઈ લો કબૂતરની મજા હે બાકી જોવા દે. ફૂલ ઠંડા ઠંડા હે. અને આ જો થોડા ઘણા બધા જીયાના ઇતિહાસ મૂર્તિ છે ભાઈને ખબર હોય કેમ કે એ અહીંયા ફરતા હોય. આપણે તો સીતારામ જય વકરાજી બધા રામ રામ સીતારામ બધા ડાયરા ને બધા મજામાં. તમારો બેયનો અલગ અલગ ડાયલોગ કેમ? અલગ અલગ થોડુંક પહેલેથી અલગ થઈ ઈ રામ રામ સીતારામ બોલે, હું સીતારામ જય વકરાજી બોલા. હું રામ રામ નો બોલા બાકી કે હું રામ રામ પહેલેથી નહીં. વિજય તું બોલ દે તારો ડાયલોગ. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલ દે. હા બોલો ઉપર ઉપર કોટ. હા અમે ઉપર કોટ આવ્યા. ઉપર કાલે તમે ગઈકાલે જોયો હે, ગઈકાલનો બ્લોગ તમે જોયો હે આપણે વિલિંગડન ડેમ પર. આ વિલિન આ મજા બધા આવી હતી મોહેશભાઈ આ મોહેશભાઈ આમ કે ન્યા તો હજી વાર છે. ઈયન ફોલો થાય પછી જાવ ને તો ન્યા જુનાગઢના ઉપર કોટે આ આપણે ગ્રીન સ્ક્રીન છે, ગ્રીન સ્ક્રીન છે. તો ઓલું કરવા માંડવાનું શૂટ આપણે કરવાનું છે. હા. આ શૂટ કરી લાયો બીજું યુટ્યુબરો માટે ગ્રીન સ્ક્રીન ઇમ્પોર્ટન્ટ પણ તમારે આજે બતાવવાનું છે તમારા બધું બતાવીએ અહીંયા બધું જે હોય. અમે તો જો કામ બીજું રહે. રાણીબેન તો લગભગ અનિતબેન તો લગભગ એક બે ફેર આવ્યા એકવાર આવ્યા સ્ટાર્ટિંગમાં આપણે આવ્યા હતા. પણ ઉપરકોટની અંદર ઘણી બધી નવીનીકરણની વસ્તુ એટલે થઈ કામ છે. હાલતું હતું. અને ઘણી બધી વસ્તુ નવી થઈ છે. અહીંયા કંઈક ધક્કાવારી છે, પછી આખું જુનાગઢ દેખાય, પછી ઘણી નવી જૂની તોપ છે, અને બીજું અડીકડી વાવ છે, નવઘણનો કૂવો છે, ઘણી બધી વસ્તુ છે. રાણીબેન અને અનિલભાઈને બેને મોજ કરાવવાની છે ને સાથે સાથે તમને પણ બધું બતાવવાનું છે. હાલો બરાબર જાય. પછી જોઈએ હું ગરબા રમાવું વિજય? અહીંયા ગરબા ચાલુ કરી દેવા તારે. આપણે ગિરનાર રમવાનું હે. ગિરનાર ચડીને પછી ગરબા રમવા. હા સાયકલ અકલવી ને સાયકલ એ ભાડે મળે. અનિલભાઈ હા? આ દરવાજો હતો તે દી હા આપણે છે ને હમણાં સાયકલ ભાડે લેવાની છે. વિજય કહેતો તો મહેશભાઈ જો કેમ પ્રોફેશનલ ટાઈપના છે લે વાહ સેલિબ્રિટી વાહ. અનિલ કે જાડું વરસાદ અહીંયા આવે છે. ઈ ઝાડવા નીચે તો ઝાડવું તો વરખે જોવો તો એટલા વરસાદ આવે એટલું તો ઝાડવું એનાથી તો વધારે વરખે. આપણે જુનાગઢમાં વરસાદની મજા માણવા આવ્યા. રાણીબેન આવી જાઓ. આવો આવો હાલો. હાલો હાલો હાલો. અહીંયા જો આપણે તોપ છે હો. અહીંયા તોપ છે આપણે. હા જા તોપનું નામ શું છે મહેશભાઈ? માણેક તોપ. માણેક તોપ. અહીંયા પછી ઓ હોય પવન તો જો કેવો નીકળ્યો. સ્કૂટી જ ને. આ જો નાનકડું બસલું છે. હા વિજયભાઈ શું કરતા હે ને ટ્રેન? એ વિજય કઈ શીખતો લાગે, ટ્રેનિંગ કરતો લાગે. ને અહીંથી જો આપણે જુનાગઢનો નજારો જો. જોવો જુનાગઢનો નજારો. ફોન ભીંજાય, ફોન પતા જાય તો ઉપાધિ નથી, બાકી તમને અમે નજારો દેખાડે. હા ગિરનારનો બધાયનો. સાચી વાત છે. બાકી જોરદાર ખરેખર બહુ મજા આવે અહીંયા. તમે આવી જાઓ ઉપરકોટ, બહુ મજા આવે ખરેખર. અટણ સુમાહામાં જ જુનાગઢ ફેરા જેવું હોય. અટણ આપણી જુનાગઢ સુમાહામાં જ જુનાગઢ ફેરા જેવું હોય. સુમાહામાં જુનાગઢ ફરવાની મજા અટાણે જ બહુ મજા આવે ખરેખર. મણી નો આવ્યો. એન્જોય કરીએ આપણે.
એ ઓલો વિજય, હા. વિજય, વિજય. કાં વિજય કરતો હોય? અંદર ને જોવે આમ પાછળ ને આગળ બધી કે કાં છે આમાં કી સાચી વાત છે ચાલો મસ્ત ચાલુ. ને મહેશભાઈ નો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો એનું આખું અલગ હોય પ્રોફેશનલ હોય મહેનત સાચી ન વાત પડે, છે. અમારે એટલી મહેનત ન પડે. એને એવા અંદર રાણી મહેલ જોવા આવ્યા. કાંઈ રાણી રણક દેવી નો મહેલ હા. જો કે રાણીના નામો નામ છે મારું ને કેટલીક આ કેવું એ કબૂતરનું ઘર છે અટલ. કબૂતર નું ઘર હે હા એ પેલા આ એટલે અમે ડાયરેક્ટ આ હે ને સ્ટાર્ટિંગમાં અમે આવ્યા થોડુંક તમને બહારનું બતાવ્યું પછી ડાયરેક્ટ અમને મન થયું કે ઉપર જ જઈએ ડાયરેક્ટ ઉપર આવ્યા અમારે નીચે હજી જોવાનું છે નીચે અમને તમને બતાવીએ બધું કઈ હા બૌદ્ધ ગુફા કઈ બાજુ છે આપણે આ શું છે બહુ એ ગુફા કઈ ચંપલ બાજુ? કાઢી નાખજો જો અહીંયા કેક છે પછી આપણે અશોક માતાજી શિલાલેખ છે ઈ તો અલગ બધું થઈ કરે. જાય પણ જો આ બધું હા અશોક શિલાલેખ અલગ થઈ જાય કામ ઈ ઓલી બાજુ આવે આ શું છે આપણે આ માતાજીની મૂર્તિ છે. મૂર્તિ જ છે ઈ ભાઈને ખબર હોય કેમ કે ઈ અહીંયા ફરતા હોય આપણે તો જો કે ઓછું જોઈએ કોઈ દી આમ તો જોવાનું છે, અડીકડી વાવ છે, નવઘણ કૂવો છે, અનાજ ભંડાર છે. ઘણું જોવાનું જા બાકી છે. ટૂંકમાં બધા ફોટો જેટલા ફોટો માર્યા ને ઉપર હે બારી છે. આ જેટલા ફોટો હે ને ઈ પેલા જો પેલા આવું હતું હાલત પછી કામ થતું હતું ત્યારે આવું હતું ને પછી આવું બની ગયું જો ટૂંકમાં આ ફોટા આપણે દેખાય છે ઈ main entrance. અત્યારે અંધારા જેવું છે એટલે આમાં ફોટા બરોબર નહીં દેખાતા હોય ના ના દેખાય તો અસલ દેખાય વાંધો નથી વિજય જો આગળ આપણે કેમ કે આજ જો અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે એટલે બહાર એના જો હિસાબે બહુ વિજયભાઈ પ્રકાશ shooting લે નકર તો જા બારીઓથી પ્રકાશ હોય ને હિસાબે થોડુંક દેખાય એ વિજયને કે તું તો એક બે રીલું હા એ વિજયને કે તું તો એક બે રીલું બનાવી નાખ હા સાચી વાત છે એ હિન્દીના ક્રિએટર હે હિન્દીમાં રીલ બનાવે મહેશભાઈ સેલિબ્રિટી વિજય. હે હા પણ બનાવ મૂકી દીધી હમણાં વચ્ચે બનાવે ને બનાવી નાખ બનાવ આજમ જુનાગઢ ઉપરકોટ મેં આ ગઈ. એને ઓલું કંઈક ઓપ્શન આવી ગયું ઇન્સ્ટામાં હા ના ના કંઈક ખરાબ ઓપ્શન આવી ગયો એટલે ઓલું થઈ શું આવી ગયું ગયું? કે ઓલું ઓપ્શન આવી ગયું ખરાબ બોલે ગયું પણ એમને એમ કંઈક ઓપ્શન આવી ગયું ઉંમર નાની હોય કદાચ એવું કંઈક હોય હા, હા. અથવા એટલે ના એજ- મૂકે. એજનું એજનું હતું કંઈક એટલે. સુપરવાઇઝન એવું કંઈક હા. option. અહીંયા જો આની ખોતરાણી ને કેવી છે બધી તો એ મમ્મી છે ને મહેલના હેઠે આવ્યા હેઠેનું ભાગ તમને દેખાડવા જો આ એવી કોતરણી અહીંથી કરેલ છે કે પાણામાંથી આવી રીતે કોતરણી કરવી આવી રીતે ડિઝાઇન કરવી એક મુશ્કેલીનું કામ છે પછી કામ કીનો ભાઈ કો આ વિજય હતો ને. ગોઠા પડ્યો. એ ભાગે ગયો પાછો એમને જો એ કે આ આને- કામ સમજાવે હો, આ બધું ઇતિહાસનો એને કે કામ સમજાવે વિચારતો હતો. હા કેવી ઠંડક છે જોતા પાણા ટાઢા કેવા અને ફૂલ ઠંડા હે અને આ જો થોડા ઘણા બધા જીયાના ઇતિહાસ આ હોય બધું ને, લખ્યું ઈ લખેલ હોય આના વિશે આપણે બધું સંગ્રહાલયનું લખ્યું છે અહીંયા બધું હા એટલે જ કારણ કે આના બધે થોડા ઘણા ઇતિહાસ લખેલ હોય ને ઈ બધે ઇતિહાસ હોય આ લાઈટો થોડીક જો કે લાઈટ તો છે આમ ડીમ પણ છે ચોમાસાનું ને ઓલું બધું છે ને અહીંયા બધું પેક છે ઉપર તો હજી વાંધો નથી એ આ બાયણા જોયા ઉપર જાય તો ખબર પડે હજી તો. કમેન્ટ કરજો આવા બાયણા કીણી જોઈએ કમેન્ટ કરજો એકદમ જૂનવાણી અમારે આઈના ઘરમાં ઉતા મારે એટલે મને આ યાદ છે આવા બાયણા સેમ આવા જ બાયણા ઉતા આ બાયણા બહુ મસ્તી ના હું તો કહું ઉપર જાય તો ખબર પડે ઉપર તો જઈએ હવે. ઉપર તો જોયા આપણે વાં જવાનું હજી બહુ વાં જવાનું હોય ને આપણે ઓલી કે કીધું વાં તો જોવા ક્યાં જવાનું. છે, અડીકડી બહુ ગુફા વાવ છે, યાર. નવઘણ કૂવો છે. હા એ બધું જોવા જવાનું છે ને હજી આપણે બાકી હા. એમ તો ઘણું હાલો બધું તો આમ થઈને આમ પાછા નીકળી જાય ને હાલો આમ થઈને આમ નીકળી જાય મહસભાઈ હવે અહીંયા હે ને અસલ ગોઠવણી જો આ કંઈક આ શું લખેલ લખ્યું અહીંયા બધું કંઈક લખેલ છે અલગ અલગ ઇતિહાસમાં ટૂંકમાં થોડું થોડું લખેલ હોય એટલે આપણે એનાથી ઇતિહાસ જાણવા મળે સાચી અને વાત છે. ઇતિહાસ જાણીએ તો આપણે મજા આવે કે આ ઇતિહાસ હતો ને જોવાની મજા મેન આવે, તો ઈ જ છે ને જાણવાની બધું મજા આવે. ઇતિહાસ આપણે ખબર હોવા જોઈએ બધે. ઇતિહાસ ખબર હોય તો જોવાનું મતલબ નકર તો કામ મતલબ જોઈએ કે આ હતું પેલા ઇતિહાસ વાંચો ને પછી જોવાનું હા સી વાત તો જ છે મજા આવે. ત્યાં તમે ઈ કમેન્ટ કરી શકો તને ખબર છે ઇતિહાસ ના મને નથી ખબર ઇતિહાસ ખોટું બોલું કે મને વાંચતા ઓછું આવડે એટલે મને ઇતિહાસ નો ખબર હોય. રાણીબેને કહી દીધું, આપણે ઇતિહાસની ખબર છે એને. હા તમને ખબર હોય તો comment કરજો. હા તમે comment ખબર હોય તો કરજો. ફરવા આવ્યા અને સાથે તમને મોજ કરીએ તો. હા હું તો જો કે 8 જ ભણવા ગયેલી. ખરેખર મને- ફરવામાં મજા જ છે ને હા મારે છે ને મારે તમને વાંચવામાં ગપા પડે એટલે હું હાસું કામ મને ખબર નથી ઇતિહાસ તમને ખબર હોય ગઈ છે હે 8 પાસ 8 પાસ એ 8 પાસ 8 પાસ છે ભણવામાં મેં ધ્યાન જ નથી દીધું કોઈ દી હે? હા હાલો તો બહાર નીકળીએ હાલો બહાર જઈએ અમે હવે ને ગાર્ડન સાઈડ જઈએ કામ છે આ સાઈડ ભાઈ હું પહેલી વાર આવ્યો આ સાઈડ
આપણે બોધ ગુફામાં જવાનું છે કે નથી જવાનું? ટાઈમ નથી રહેતો ને અત્યારે. ટાઈમ નથી રહેતો ને એટલે મોડું થઈ ગયું ને એટલે અત્યારે અમે જાવ. એટલે મોડું થઈ ગયું એના હિસાબે અમે હે ને અત્યારે બોધ ગુફામાં નથી જતા. અત્યારે અમે હે ને ક્યાં જઈએ આપણે? અડી કડી વાવ. અહીંથી ડાયરેક્ટ નવઘર કુંડો જોવા જાવ. પછી હા પછી આપણે ધક્કાબારી જોવું. હા આ તો જો કેવું છે ધક્કાબારી જોવા જાવ. આવા વિદેશમાં વધારે હોય ને ખબર? આપણે સિંહે જોવું જોવું. આવા વિદેશમાં વધારે આપણે સાચો આગવાના. ને ખોટો સિંહ છે ભાઈ. હું તો કહું સાચો સિંહ છે એમાં ખોટો સિંહ છે ને મને એમ કે સાચો સિંહ છે. હવે અત્યારે આ બાજુ ગાર્ડન હશે ને આ બાજુ તો પહેલી જ વાર આવી. કોઈ દી મેં ગાર્ડન જોયું નથી. જાવું ગાર્ડન માં અંદર? હવે અહીંથી બાકી નજારો જો ડુંગરનો હે. આ પેલા વાયુ નો અંદર નું જોઈ લ્યો ભાઈ. પછી આપણે જઈએ જો અહીંયા બધી ડિટેલ લખી આપણે અડી કડી વાવની. વાંચેલી જો તમે બધાય. કમેન્ટમાં કીજો ઇતિહાસ થોડો ઘણો ખબર હોય તો જરૂરથી. હા અટાણે જોઈએ હું છે ને અડી કડી વાવી અંદર જઈએ કે જોઈ આવીએ. સાચી વાત છે. અમે કોઈ મહેશભાઈ શૂટ લઈ લે તો હાલા કોઈ દી સાચી વાત છે. એવો ધ્યાન હમણાં આ ભાઈ કેવા સ્લીપ આપણે ડોક્ટર હાથીની જેમ સહી વાત. કેવા સ્લીપ થયા. હું ગુજરાતીમાં હે ને બ્લોગ ચાલુ નતો ને ભાઈ સ્લીપ થયા ને બ્લોગ માં આવી જવાનું હતું. જો એના પાછળ કપડામાં જ હાલત તમને ખબર પડતી જાય કે સ્લીપ છે. કપડામાં જ હાલત ની ખબર પડે કે કામ હે. હા હું એમ કઈ કે 7-8 વાગે આવી ગયો હોય ને તો બધું ફરાઈ જાય પણ હું ગિરનાર નો ચડાય એમ. કેમ? એમાં ટાઈમ કેટલો લાગે ગિરનાર તમારા અંદાજે? ચડતા ઉતરતા આપણે 4.5 કલાક લાગે છે અને ઉતરવામાં 2.5-3 કલાક. 2.5-3 કલાક ઉતરવામાં. હા 4 કલાકનું નહીં પડે. ગાડી હોય તો 5-6 કલાક જેવું ગણી લેવાનું. એ વિજય તો પોગી ગયો લાગે સેટ. જોઈ લે વિજય માંથી હાથ ઊંચા કરે સેટ. હે તો બસ એ વિજય માંથી હાથ ઉતા કરે છે. ઉભો પૂગે ગયો ન્યા વાઈલ જોવા અમે જઈએ. મહેશભાઈ મૈકા છે. હું છે ને 3-4 વાર ગયો ડાઈવ અંબાજીથી દત્તાત્રેય થી અંબાજી દત્તાત્રેય. તમે નોકરી જ કરો છો ને એટલે જાવું આવવાનું હોય ભાઈ. બંદોબસ્તમાં અમે 3-4 વાર આવ્યા છે. બંદોબસ્તમાં હોય એટલે હું જાવું પડે. હાલો તો નીચે જઈએ ને જોઈએ. હા હાલો તો નીચે જઈએ. નીચે આપણે અડીકડી વાવ જોઈ. હા અડી મજા આવી બાકી આજ તને ફરવાની? ફરવાની મજા આવી પણ હવે રૂમ જડી જાય ખાવા જડી જાય આરામ કરવા જડી જાય એટલે રેડી. હા વિજયમાં કામ કરતો એ ખબર નથી પડતા. હાથ ઊંચા કરે મોબાઈલમાં કઈ ગુકા મારે અને કામ કરતો તો એ જ ખબર નથી પડ્યા ને. એ રીલું જોવે ને ઘુમરા મારે ને આવ. હા તો જો આ છે અમારી અડી કડી વાઈલ જોવેલ્યો તમે બધા અમે બધાય જોવેલ. અમારે આપણે બધાય બધાય તમે બધા જોવેલ્યો બહુ મસ્તીનું અહીંથી હે ને અહીં ઉપરથી આ જોઈ લો કબૂતરની મજા હે બાકી એ તો બધું ઠીક પણ આથી ઉપરથી પડ્યા હોય ને તો કઈ ન વધે. કોટમાં અમને આવ્યા એવડી અડીકડી વાવ જોઈ કે કોટમાં જિંદગીની આવી વાવ જોઈ. મેં ન જોયો. ઈ મીન કહો તમે. ઓય એ હું એમ કહું મેં મારી જિંદગીમાં નથી જોઈ કોઈ દિવસ. 2 કલાક તો અમારા અંદર આવતા થઈ બુડા મોટા. જો હકીકતમાં આ પગથિયા જો એટલું અમે ઉતરીને આવ્યા એટલું ચડવાનું હે એટલે અમને હે ને અત્યારે ફ્યુઝ ઉડી કે કેટલું ચડવું કેમ હવે? એ ભાઈ વાંથી પડ્યા હોય તો કઈ વધે. હોય આ ઉપરનો ભાગ આપણે ઉપર ઊભા હોય હે હકીકત ઉડી ગયો ભાઈ. ફ્યુઝ ઉડી ગયા રે એટલું જોઈને જ. ઉડી ગયો. અરે હાટકાઈ નો વધે ત્યાંથી. આ ખરેખર ફૂલ વરસાદ થતો હે તો પાણી અહીંયા પૂગી આવતું હે કે નહીં? પાણી ભરાઈ જશે હો. દરવાજો જ બંધ કરી દેતા હે ને આવવાનું સેટ લગર પાણી સેટ સુધી ભરાઈ જાય અડધું. હા કદાચ અડધે સુધી તો ભરાઈ જ જતું હોય. સેટ સુધી ભરાય કે નથી ભરાય આપણે ખબર નથી. હવે અમે અહીંથી બહાર નીકળે પછી બીજે ક્યાંક જાય. હા ને વિજય દોડીને ભાગ્યો. વિજય તો ડાયરેક્ટ એને કાલે ગિરનાર ચડવાના તો અત્યારે દોડાવ પણ પછી વહેવું લાગે. એટલે આજ આપણે જેટલું ફર્યા ને એટલું કાલે આપણે ગિરનારમાં નડવાનું છે. સાચી વાત છે. હા